7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સિંગવડ તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય। સુડિયા જિલ્લા પંચાયત પીપળિયા તાલુકા પંચાયત વાલાગોટા તાલુકા પંચાયત પતંગડી તાલુકા પંચાયત મલેકપુર તાલુકા પંચાયત પહાડ તાલુકા પંચાયત મેથાણ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત સહિતની તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય। i7 ન્યૂઝ ગુજરાતી સિંગવડ। 46 સુડિયા જિલ્લા પંચાયત સીટના મત વિસ્તારના તમામ મારા મતદાર ભાઈઓ બહેનો વડીલો તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। 46 સુડિયા જિલ્લા પંચાયત સીટના આજથી જે પણ નાના મોટા કામો હશે, જે પણ સમસ્યા હશે, એ તમામના આજથી સાથ ને સહકાર સાથે ટેકા સાથે હર હંમેશના અમે લોકોને વચ્ચે ને લોકોની સાથે તમામ મહેનત કરીને લોકોના તમામ કામો કરવા હર હંમેશના તૈયાર છે। ભારત માતા કી જય, વંદે માતરમ। સુડિયા જિલ્લા પંચાયત સીટના મત વિસ્તારના તમામ મારા મતદાર ભાઈઓ બહેનો વડીલો તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। 46 સુડિયા જિલ્લા પંચાયત સીટના આજથી જે પણ નાના મોટા કામો હશે, જે પણ સમસ્યા હશે, એ તમામના આજથી સાથ ને સહકાર સાથે ટેકા સાથે હર હંમેશના અમે લોકોને વચ્ચે ને લોકોની સાથે તમામ મહેનત કરીને લોકોના તમામ કામો કરવા હર હંમેશના તૈયાર છે। ભારત માતા કી જય, વંદે માતરમ। તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, બૂથ પ્રમુખ, સરપંચો, પૂર્વ તાલુકા સભ્ય તમામનો હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું। 28 મેથાણ જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતગણતરી થઈ, તેમાં 28 મેથાણ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર મારા નાના ભાઈ તાબે નિવેશ કુમાર દલસી એ ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને કર્મનિષ્ઠ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી અને જેના પરિણામે 12,106 મત મળ્યા અને 4,230 જેટલી જંગી મતોથી વિજેતા બન્યા છે। જે માટે ભારતીય જનતા પાર્ટીના સમસ્ત કાર્યકરોનો ઉમેદવાર વતી હું આભાર માનું છું અને જંગી મતોથી વિજેતા બન્યા એ માટે પ્રજાલક્ષી કામો કરવા માટે અમે સહકાર ભાગીદારીથી કામ કરશું।